જોઈ શકો છો મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। હવે આપણે માતાજીના દર્શન કરીને આપણે જવાનું છે ખેતરમાં। મસ્ત મજાના ચા પાણી થઈ ગયા છે। આ જોઈ શકો છો આપણી એલસીડી છે, આ મોટું આપણું ઘર છે, પણ પંખો અને અહીંયા પણ માતાજીના બધા ફોટા ને એવું છે। તો હવે આપણે આવી ગયા છીએ બહાર, જોઈ શકો છો આપણું બીજું ઘર છે અને હવે આપણે ખેત જોડાયા રહેશે। જોઈ શકો છો મિત્રો, આપણું નેળિયું છે આ ઘર, આપણ આ સાઈડ બધા ઘરો છે અને આપણા ખેતર તરફ જવાનો મસ્ત રસ્તો છે। તો આપણે જઈશું ખેતરમાં અને આપણા બ્લોગમાં જોડાયા રહો। એવું આપણું ખેતર છે અને ખેત જોઈ શકો છો મિત્રો, આપણે અડધી વાટમાં આવી ગયા છીએ। હવે આપણું ખેતર તરફ અડધું જ વધ્યું છે। અહીંયા તમાકુ અને એ બધું આવ્યું છે અને આપણે જવાનું છે ખેતરમાં ખૂબ બધું કામ કરવાનું છે અને તમારે બધા ખેતરમાં જાવશો કે નહીં થોડીક યાર કોમેન્ટ કરી દેજો। અને આપણે નવા બ્લોગર છીએ એટલે યાર સપોર્ટ કરજો, આપણને સપોર્ટ કરો। તમારે ખાલી વધારે કંઈ નહીં કરવાનું, સબસ્ક્રાઈબનું બટન એક દબાવવાનું છે, એમાં તમે કંઈ મોટા પેલા નહીં થઈ જાઓ। જેમ તમે बड़े बड़े क्रिएटर को आप सपोर्ट कर दो, ऐसा हम छोटे मोटे क्रिएटर को भी सपोर्ट करो। મિત્રો હાલમાં નેળિયામાં બહુ મોટું આવું જંગલ જેવું છે બરાબર, અને હવે આપણે આવી ગયા છીએ બહાર, જેમાં એકદમ સ્વર્ગનો અહેસાસ યાર એવું થાય છે બરાબર। આ જોઈ શકો છો, હવે આપણું ખેતરને બહુ વાર નથી, સામે જ છે આપણું ખેતર, તો ત્યાં આપણે જવાનું છે બરાબર। અને નેળિયામાં આવી જઈએ ને એટલે તો આમ એવી ફિલિંગ આવે છે ને કે એની વાત જ ના આવે બરાબર। હજુ અહીંયા મોસો આ બધું વાવેલું છે બરાબર। હવે આપણે જય માતાજી મિત્રો, આ શું છે તમે થોડી કોમેન્ટમાં કરી દેજો બરાબર। અને તમારી ભાષામાં શું કહેવાય? ખેતરમાં જતા જતા અમને રસ્તામાં યાર મળ્યું છે, અમે તો છે ને આને આંધળું ચાકડું કહીએ છીએ। એના આ કંઈક રાફડા અને એવું બધું છે એકદમ આમ ચોટી ગયું છે અને તે આપણા શરીરમાં કંઈક ચોટી જાય છે ને તો ઉખડતું પણ નથી, એવું લોકોનું કહેવું છે બરાબર। હજુ આપણને તો એટલી બધી પણ માહિતી નથી। મિત્રો આ આપણા બધા ખેતરો છે અને આ ગોગ મહારાજનું મંદિર છે બરોબર। બોલો ગોગ મહારાજને જાય। અને હાલ આપણે ચૂંટાગત લેટ પડ્યા છીએ, બાકી અહીંયા હાલ ફેર એક ગોગ મહારાજ આવીને ગયા હતા। હું આવ્યું હતું, હા પાયો તો એક તો પ્યાલા ભાઈ આપણને કહી દીધું છે કે હા પાઈ ગયો હતો બરોબર। આ બધા આપણે એડા ને એવું છે, અહીંયા આગળ હાફ જે છે એ પડ્યો હતો બરોબર। તો આપણને છે ને બે હાફ મળ્યા છે, આ ધોબુડા છે જોઈ શકો છો। અહીંયા આપણે ઘઉં વાટ્યા હતા, એનો પણ વ્લોગ આપણે આવી ગયો હતો। જુઓ સામે બાજરી છે, એડા પાયનોર એ બધું છે, આ શેતળા છે જુઓ। અને આના આ ખેતરો તમે બધા પાર કરો એટલે સામે એક રોડ આવે છે, આ જોઈ શકો છો। પેલા બધા ટાવરો છે, એ ટાવર તમને દેખાય છે ને ત્યાં આગળ એક રોડ છે। મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય રોમાપીર, વાકે પીર બાકી જય રોમાપીર, બોલો ધજા વાળાની જય।